તારીખ 27/7/2024 રોજ સુરતના સેવાદળના પ્રમુખ શ્રી પ્રભુદાસભાઈ તેમજ મંત્રી શ્રી ઇકબાલભાઈ સાથે વૃક્ષ વાવી હરિયાળી લાવવા માટે લોકોને મફતમાં વૃક્ષના રોપા કતારગામ ખાતે આપવામાં આવ્યા હતા। વૃક્ષથી વરસાદ થાય, ઓક્સિજન મળે, હરિયાળી ક્રાંતિ આવે ત્યારે પ્રજા માટે આનંદનું વાતાવરણ બને, કુદરતી બક્ષિસ તરીકે આપણે વરસાદને વધાવીએ। આ પ્રસંગે ઇકબાલભાઈએ સેવાદળનો જન્મ અને સેવાદળની પ્રવૃત્તિ બાબતે વાકેફ કર્યા હતા। ધ્વજ કેવી રીતે ફરકાવવાનો તેનું મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ સોનારિયા જન્મદિવસ ઉપલક્ષમાં સન્માન કરી તેમને સાચા ગાંધીવાદીના વિચારો સાથે સાદા જીવન જીવવાની કળા બાબતે પ્રકાશ પાડ્યો હતો। આ કાર્યક્રમમાં સેવાદળના હોદ્દેદાર, કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રમઝાનભાઈ મંસૂરી, જિગ્નેશભાઈ જોશી, દીપકભાઈ ઇંગલે, દક્ષાબેન ભાવસાર, અંજનાબેન ધોળકિયા, રોઝીબેન, દેવશીભાઈની ગાળા, લાલજીભાઈ, શિરીન બાપુ વગેરે હાજર રહ્યા હતા। દક્ષાબેન ભાવસાર, ડીડી રિપોર્ટ, સુરત। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત। અખિલ ભારતીય સેવાદળ સાહેબ, તમારું નામ? પ્રભુદાસજી પટેલ। શું છે કાર્યક્રમ? શું છે સાહેબ પ્રમુખ? આ કાર્યક્રમ શું છે? અખિલ ભારતીય સેવાદળ કાઉન્સિલ પ્રમુખ પ્રભુદાસજી પટેલ। સેવાદળ હંમેશા સમાજ ઉપયોગી કાર્યક્રમો આપે છે। દર વર્ષે ચોમાસાની અંદર સુરત મહાનગરપાલિકા તરફથી જે વૃક્ષો આપવામાં આવે છે એ વૃક્ષો લોકોને વિતરણ કરીએ છીએ। દર શનિવારે કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં રાખવામાં આવે છે। અભિયાન એવું છે કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો, વૃક્ષો વાવો અને હરિયાળી બનાવો, અને જે સમાજને જરૂર છે ઝાડવાળની એ ઝાડ રોપાય તો જે દર વર્ષે ઉનાળામાં સખત તાપ પડે છે એ તાપ સહન ઓછો કરવો પડે અને ચોમાસામાં વરસાદ પણ બરોબર આવે। એટલે અખિલ ભારતીય સેવાદળ હંમેશા આવા કાર્યક્રમ આપે છે અને આજે પણ અમે સિંગણપોર 4 રસ્તાએ બધા મિત્રો મળીને કાર્યક્રમ આપ્યો છે કે જાગૃતિ માટે। આજે જાગૃતિ બતાવે લોકોને કે ભાઈ તમે વૃક્ષ વાવો ચોમાસાની અંદર, અને જેનાથી વરસાદની આપણે જે તકલીફ પડતી હોય છે એ વરસાદની તકલીફ ન પડે અને આપણે સૌને અને ખેડૂતોને બધાને લાભ થાય એવા પ્રયત્નો અમારા ચાલુ છે। આભાર।